જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો એરણમ નમો ભુજણમ નમો લોહી સવસમ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલીપંતો ધમ્મો મંગલમ. ચતારી લુગુટમાં હરિયંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલીપંતો ધમ્મો લુગુટમાં. ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકારની 224 થી 227 નંબરની ગાથા ઉત્થાનિકાના રૂપે આગળના કરશ જે આવ્યો એ જ વાતને ઉદાહરણ સહિત સમજાવે છે. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈએ. જેમ જગતમાં કો પુરુષ વૃત્તિ નિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધ ભોગ આપે પુરુષને. તેમ જીવ પુરુષ પણ કર્મ રજનું સુખ અર્થ સેવન કરે, તો કર્મ પણ સુખજનક વિધ ભોગ આપે જીવને. વળી તેજ નર જેમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધ ભોગને આપે નહીં. સુદ્રષ્ટિને તેમ વિષય અર્થે કર્મ રજ સેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધ ભોગને દેતા નથી. આ ચાર ગાથાની અંદર એમ કહેવા માંગે છે આચાર્ય ભગવંત કે જે રીતે જગતમાં કોઈ પુરુષ આજીવિકાને માટે રાજાની સેવા કરે, તો તે રાજા પણ તેને અનેક પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી આપે છે. એવી જ રીતે જીવરૂપી પુરુષ સુખને પ્રાપ્તિ માટે, લૌકિક સુખની વાત છે, સુખને માટે કર્મરજનું સેવન કરે, તો તે કર્મ પણ તેને અનેક પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી આપે છે. એટલે ભોગો આપે છે, સંસારમાં રખડવાનું કારણ આપે છે. જે રીતે તે જ પુરુષ આજીવિકાને માટે રાજાની સેવા નથી કરતો, તો તે રાજા પણ તેને અનેક પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી નથી આપતો. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ વિષય ભોગોને માટે કર્મરજનું સેવન નથી કરતો, તો તે કર્મ પણ તેને અનેક પ્રકારની સુખો ઉત્પાદક ભોગ સામગ્રી નથી આપતો. એટલે એ પ્રકારના એને રાગદ્વેષ આદિ નથી થતા. આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિની અંદર ચાર ગાથાઓનો સાર 4 પંક્તિમાં સીધો સાદો કર્યો. કઈ રીતે? કે જેવી રીતે કોઈ પુરુષ ફરને માટે રાજાની સેવા કરે, તો તે રાજા તેને ફર આપે છે. તેવી રીતે જીવ ફરને માટે કર્મનું સેવન કરે, તો કર્મ તેને ફર આપે છે. કર્મ એટલે ક્રિયા. તથા જેમ તે જ પુરુષ ફરને માટે રાજાની સેવા નથી કરતો, રાજા તેને ફર નથી આપતો. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ ફરને માટે કર્મનું સેવન નથી કરતો, તો કર્મ પણ તેને ફર આપતું નથી. આ 4 ગાથાનું તાત્પર્ય છે. છેલ્લી ગાથામાં આવ્યું ને, સુદ્રષ્ટિને તેમ વિષય અર્થે કર્મ રજ સેવન નથી,
તો કર્મ પણ સુખજનક વિધ વિધ ભોગને દેતા નથી. આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં આ ગાથાનો અર્થ બે પ્રકારથી કરે છે. જેવી રીતે કોઈ પુરુષ આજીવિકાને માટે રાજાની સેવા કરે તો રાજા તે સેવકને વિવિધ પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી આપે છે. એવી રીતે અજ્ઞાની જીવ પોતાના ભગવાન આત્માથી શુદ્ધાત્માના એની સન્મુખથી ચ્યુત થાય, સુખથી ચ્યુત થઈને વિષય સુખની પ્રાપ્તિને અર્થે ઉદયગત કર્મરજનું સેવન કરે તો તેને પૂર્વોપાર્જિત પુણ્ય કર્મરૂપી રાજા તેને વિષય સુખનો ઉત્પાદક, શુદ્ધાત્મા ભાવનો વિનાશક અને ભોગ આકાંક્ષા રૂપ રાગાદી પરિણામ આપે છે. શું કીધું? અજ્ઞાની જીવ પોતાના સ્વભાવથી વિમુખ થાય, ચ્યુત થાય અને વિષય સુખની પ્રાપ્તિ માટે ઉદયગત કર્મરજનું સેવન કરે તો પૂર્વોપાર્જિત જે પુણ્ય કરેલું એ પુણ્ય કર્મ ફળરૂપી રાજા એને વિષય સુખનું ઉત્પાદક, એ શું છે? શુદ્ધાત્મા ભાવનું વિનાશક છે અને ભોગ આકાંક્ષા રૂપી એને રાગાદી પરિણામ આપે છે. બીજો અર્થ એ પણ થઈ શકે કે કોઈ જીવ નવીન કર્મ બંધ કરવાને માટે ભોગની આકાંક્ષા નિદાન રૂપી શુભ કર્મનું અનુષ્ઠાન કરે, ભોગ આકાંક્ષા રૂપ નિદાન રૂપથી શુભ કર્મનું અનુષ્ઠાન કરે તો તે પાપાનું બંધી પુણ્ય રૂપ રાજા પણ કાલાંતરમાં તેને ભોગવે. ખરેખર તો એ પાપાનું બંધી પુણ્ય છે. એ પાપાનું બંધી પુણ્ય રૂપ નિદાન કર્યું ને, ભોગનું ભોગવવાનું, શુભ કર્મનું અનુષ્ઠાન કર્યું, નિદાન કર્યું કે હું આ શુભ કર્મ કરું એના ફળ સ્વરૂપે મને સારા સંયોગો મળે, સંયોગોનું ફળ મળે, સારી ગતિ મળે. એ પાપાનું બધી પુણ્ય રૂપ રાજા પણ કાલાંતરમાં તેને ભોગ આપી દેશે. પણ તે નિદાન બંધથી પ્રાપ્ત થયેલો ભોગ રાવણ જે છે, રાવણ વગેરેની સમાન નરક વગેરેના દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાવે છે. નિદાન બંધ કર્યો, એ નિદાન બંધથી પ્રાપ્ત થયેલો જે ભોગ છે, રાવણનું એક્ઝામ્પલ આપ્યું, દ્રષ્ટાંત, એને નરકનું દુઃખ, એ નરક વગેરેના દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાવે છે. હવે જો તે પુરુષ આજીવિકાને માટે રાજાની સેવા ન કરે તો રાજા પણ તેને વિવિધ સુખ ઉત્પાદક ભોગ સામગ્રી નથી આપતો. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન વિતરાગી સુખથી ચ્યુત થઈને વિષય સુખને માટે પૂર્વોપાર્જિત ઉદયગત કર્મરજને ઉપાધિ બુદ્ધિથી સેવન ન કરે. ચ્યુત તો એ પણ થાય, સતત તો શુદ્ધ ઉપયોગમાં રહેતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ શુભ ઉપયોગ કે અશુભ ઉપયોગમાં આવી જાય છે. ભૂમિકા અનુસાર 4, 5મા ગુણસ્થાને 6માં શુભ ઉપયોગની મુખ્યતા છે. તો કે શુદ્ધાત્મા ભાવનાથી ઉત્પન્ન થયેલા વિતરાગી ભાવથી, વિતરાગી સુખથી ચ્યુત થઈને વિષય સુખને માટે પૂર્વોપાર્જિત જે ઉદયગત કર્મરજ છે એને ઉપાધિ બુદ્ધિથી સેવન નથી કરતો. સેવન કરે હે પણ એ બુદ્ધિથી કરે, ઉપાધિ બુદ્ધિથી સેવન ન કરે તો તે કર્મ પણ તેને વિષય સુખનો ઉત્પાદક, શુદ્ધાત્મા ભાવનો વિનાશક અને ભોગ આકાંક્ષા રૂપ રાગાદી પરિણામ નથી આપતું. ઉપાધિ બુદ્ધિથી સેવન ન કર્યું ને, એમાં એકત્વ ન કર્યું ને, તો તે કર્મ પણ તેને વિષય સુખનું ઉત્પાદક, શુદ્ધાત્મા ભાવનું વિનાશક અને ભોગ આકાંક્ષા રૂપ રાગાદી પરિણામ નથી આપતું. આ પ્રકારે જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં આ ગાથાનો અર્થ આ બે પ્રકારે કર્યો. એટલે કે બે રીતનો અર્થ આવ્યો. બીજો અર્થ એ પણ થઈ શકે છે કે તે જ સમ્યક દ્રષ્ટિ જીવ બીજો અર્થ એ પણ થઈ શકે છે તે જ સમ્યક દ્રષ્ટિ જીવ
નિર્વિકલ્પ સમાધિના અભાવથી અશક્ય અનુષ્ઠાન હોવાથી વિષય કસાયથી બચવાને માટે શું કરે? વિષય કસાયથી બચવાને માટે વ્રત, શીલ, તપ, દાન, પૂજા વગેરે શુભ કર્મરૂપ અનુષ્ઠાન કરે છે, તો પણ ભોગ આકાંક્ષા રૂપ નિદાન બંધથી તે પુણ્ય કર્મનું અનુષ્ઠાન નથી કરતા. અને તે પુણ્યનું બંધી પુણ્ય કર્મ ભવાંતરમાં એને પુણ્યનું બંધી પુણ્ય, ઓલામાં પાપાનું બંધી પુણ્ય, તો પુણ્યનું બંધી પુણ્ય કર્મ ભવાંતરની અંદર તીર્થંકર, ચક્રવર્તી, બરદેવ વગેરેના અભુ ઉદય રૂપે ઉદયમાં આવવા છતાં પણ પૂર્વ ભાવમાં ભાવેલી ભેદ વિજ્ઞાનની ભાવનાના બળથી, ભેદ વિજ્ઞાનની ભાવનાનું બળ છે ને, એ બળથી વિષય સુખનું ઉત્પાદક, શુદ્ધાત્મા ભાવનું વિનાશક અને ભોગ આકાંક્ષાના નિદાન રૂપ રાગાદી પરિણામ એ ભરતેશ્વર વગેરેની સમાન નથી આપતા. ભરતેશ્વરને પણ નહોતું એમ એની સમાન. ઓલામાં રાવણની વાત આવી, રાવણ વગેરેની સમાન નરક વગેરેના દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાવે. અહીં કીધું ભરતેશ્વર વગેરેની સમાન એને નથી આપતા. વિષય કસાયથી બચવા માટે સમ્યક દ્રષ્ટિ જીવને પણ શુભ ભાવ એટલે કે અશુભથી બચવા માટે શુભ ભાવ આવે છે, એ અનુષ્ઠાન કરે, પરંતુ તે શું કરે છે? ભોગ આકાંક્ષા રૂપી નિદાન રૂપથી તે પુણ્ય કર્મનું અનુષ્ઠાન નથી કરતા. અને તે પુણ્યાનુબંધી પુણ્ય કર્મ ભવાંતરની અંદર આ ત્રણે પદવી તીર્થંકર, ભરત એટલે તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ એ ઉદયમાં આવે, પરંતુ પૂર્વભાવમાં ભાવેલી ભેદ વિજ્ઞાનની ભાવનાના બળથી એને આ ત્રણ પ્રકારનું વિષય સુખનું ઉત્પાદક, શુદ્ધાત્મા ભાવનું વિનાશક અને ભોગાકાંક્ષાના નિદાન રૂપ રાગાદી પરિણામ ભરતેશ્વરની સમાન નથી આપતું. ઓલામાં રાવણની સમાન દુઃખોની પરંપરા પ્રાપ્ત કરાવે છે. આ જ વાતને પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં કીધું. એક આશય તો આ પ્રમાણે છે કે અજ્ઞાની જે જીવ છે તે વિષય સુખને અર્થે અર્થાત રંજિત પરિણામ એના અર્થે ઉદયગત કર્મને સેવે છે. તેથી તે કર્મ તેને વર્તમાનમાં રંજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષય સુખને અર્થે અર્થાત રંજિત પરિણામને અર્થે ઉદયગત કર્મને સેવતો નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી. બીજો આશય એ પ્રમાણે છે, અજ્ઞાની સુખ, રાગ, દ્વેષ આદિ પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી, હું અત્યારે આ શુભ ભાવ કરું તો એને મને આગળના ભાવમાં સુખ મળે, એને મને સારો વૈભવ મળે. કાલ જવાનો સુરેન્દ્રનગર, કાલ સવારમાં. તો આ અજ્ઞાની શોક રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી આ બધા શુભ કર્મ કરે, શુભ કાર્ય કરે, વ્રત, તપ વગેરે. તેથી તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. એને આપે છે, એને એવો ભાવના કરી, તે ભાવનાના ફળ સ્વરૂપે એને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા ભોગો આપે ને. ભોગોમાં એકત્વ કરે એટલે નવીન કર્મનો બંધ પડે છે. જ્ઞાનીમાં નથી થતું. જ્ઞાની આગામી ભોગોની અભિલાષાથી નથી કરતા શુભ કાર્ય, માટે તે કર્મ તેને રાગાદી પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો એ પ્રકારના નથી આપતા. વિષય સુખનું ત્રણ પ્રકારનું કીધું ને, વિષય સુખનું ઉત્પાદક, શુદ્ધાત્મ ભાવનું વિનાશક અને ભોગ આકાંક્ષાના નિદાન રૂપ રાગાદી પરિણામ એ જ્ઞાનીને નથી આપતા.
આ રીતે ટૂંકમાં તો કહેવાનો એ મતલબ છે, અજ્ઞાની ફળની ઈચ્છાથી કર્મ કરે છે. કર્મ એટલે કે ક્રિયા કરે છે, તેથી તે ફળને પામે છે. એને ફળની ઈચ્છા છે કે હું આટલા સારા ભાવ કરું તો મને એનું સારું ફળ મળે, તેથી તે ફળને પામે છે. અને અજ્ઞાની જે છે તે ફળની ઈચ્છા વિના કર્મ કરે છે, તેથી તે ફળને પામતો નથી. એને ફળની ઈચ્છા નથી, ફળની ઈચ્છા વિના કાર્ય કરે છે, તેથી તે ફળને પામતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ જ વાતને સંદર્ભમાં એમને સમજાવ્યું. અહીં આચાર્યના પૂર્વગાથાના ભાવને પૂજ્ય ગુરુદેવશ્રીએ દ્રષ્ટાંતે સમજાવતા કહે છે, જેવી રીતે કોઈ પુરુષ છે તે લૌકિક ફળની ઈચ્છાથી ધન હોય, ધાન્ય હોય, જમીન હોય, જાયદાદ હોય, રૂપિયા હોય, પૈસા હોય, એ પ્રાપ્ત કરવાની ભાવનાથી રાજાની સેવા કરે તો રાજા તેને ફળ સ્વરૂપે ધન આદિ ઈચ્છિત વસ્તુ આપે જ એને. તેવી જ રીતે જો કોઈ પુરુષ ફળની ઈચ્છાથી ક્રિયા કરે એટલે કે કર્મ કરે છે તો કર્મ પણ તેને ફળ આપે છે. તાત્પર્ય શું થયું? જો કોઈ પુરુષ ભોગની ઈચ્છાથી વ્રત કરે, તપ કરે, પૂજા કરે, દયાદાન કરે, શુભ ક્રિયા કરે તો તેના ફળમાં તેને બંધ જ થાય છે. એના ફળમાં શું થાય? એને બંધ થાય, અને બંધ થઈ ભોગો વગેરે સંયોગોની પ્રાપ્તિ પણ થાય છે. એને ઈચ્છા સહિત કર્યું ને, ભોગની ઈચ્છાથી. આ જ દ્રષ્ટાંતને આગળ વધારતા શું કીધું પૂજ્ય ગુરુદેવશ્રીએ? જેમ તે પુરુષ ફળને માટે રાજાની સેવા નથી કરતો તો રાજા પણ તેને ફળ નથી આપતો. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ ફળને માટે ક્રિયા નથી કરતો, કર્મ નથી કરતો, તો તે ફળની ઈચ્છાથી રહિત થાય છે. આ કારણે ભવિષ્યમાં તેની ક્રિયા ભોગોમાં રંજિત પરિણામ રૂપ ફળ નથી દેતી. એની જે ક્રિયા છે ભવિષ્યમાં ભોગોમાં રંજિત પરિણામ રૂપ એને ફળ નથી આપતી. એટલે કે જ્ઞાનીની ક્રિયા જે છે તે ફળની ઈચ્છાથી રહિતપણે હોય છે. આ કારણે તે ક્રિયા ભવિષ્યમાં ભોગોમાં એકત્વથી રંજિત પરિણામ હોય એવું ફળ નથી દેતી. આ કારણે આ ક્રિયા ભવિષ્યમાં ભોગોમાં એકત્વથી રંજિત પરિણામ હોય એવું ફળ નથી દેતી. જ્ઞાનીને એવું ક્યારેય નથી હોતું કે તેને રાગમાં ઉત્સાહ આવે. જેને આત્માના આનંદનો રંગ લાગ્યો છે, જેને પોતાના સ્વભાવની રુચિ જાગી છે, જેને એમાં મીઠાશ લાગી છે, જેને સ્વનું અવલંબન થયું છે, જેને સ્વ તરફ દ્રષ્ટિ થઈ છે, એને વર્તમાન રાગ રૂપ કી ક્રિયાનો રંગ નથી ચડતો. ભૂમિકા અનુસાર રાગ આવે પરંતુ એનો એ રાગમાં એ રંગાતો નથી. તેથી તેના ફળમાં રંજિત પરિણામ પણ નથી હોતું. સમ્યક દ્રષ્ટિ ફળને માટે કર્મની સેવા નથી કરતો. સમ્યક દ્રષ્ટિ ફળને માટે કાર્યની એટલે કે કર્મની સેવા નથી કરતો. રાગની ક્રિયાથી મને કોઈ અનુકૂળ ભોગાદી સામગ્રી મળે, ભોગાદી ફળ મળે અને હું તેને ભોગવું એવું રંજિત પરિણામ જ્ઞાનીને નથી હોતું. હું આ શુભ ભાવ કરું અને તો મને એને અનુકૂળ ભોગ આદિ ફળ મળે, સારી ગતિ મળે, સારા સંયોગો મળે, દેવગતિ મળે, ઇન્દ્રપદ મળે અને હું તેને ભોગવું એવું રંજિત પરિણામ જ્ઞાનીને નથી હોતું. કારણ કે એને રાગમાં રુચિ જ નથી, રસ જ નથી હોતો. રાગમાં એને એકત્વ નથી, મમત્વ નથી. આ કારણથી જ્ઞાનીને રાગના ફળમાં થનાર બંધ નથી થતો. રાગનું ફળ પણ મળે, સંયોગો પણ મળે, પરંતુ એમાં એકત્વ નથી. એકત્વ નથી, રાગ દ્વેષ નથી થતા, એકત્વ નથી, તો એ ભાવ કર્મ નવા દ્રવ્ય કર્મનું નિમિત્ત નથી બનતું. અને પૂર્વ કરેલો કર્મનો જે ઉદય છે એમાં એ ભાવ કર્મ નિમિત્ત નથી બનતું, તો એ પૂર્વે કરેલો કર્મનો ઉદય દ્રવ્ય કર્મ
તે નવીન કર્મ બંધમાં નિમિત્ત નથી. આ કારણથી જ્ઞાનીને રાગના ફરમાં થનાર બંધ નથી થતો. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપી એવા ભગવાન આત્મામાં જેને રસ લાગ્યો છે, એની લગ્ની લાગી છે, એને ચક્રવર્તી પદ કે ઇન્દ્ર પદમાં પણ રસ આવતો નથી. એને ચક્રવર્તી પદ પણ જોતું નથી, એને ઇન્દ્ર પદ પણ જોતું નથી, એને તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ જોતો નથી. એ પણ એક બંધ હશે ને નામ કરવાનો. થઈ જાય એક અલગ વસ્તુ, થાય છે તમે દ્રષ્ટિ જીવને તીર્થંકર પ્રકૃતિ ચોથા ગુણસ્થાનથી લઈને, પરંતુ એને એ અટકવાનું એક સ્થાન થયું કે એટલો સમય એ દૂર રહ્યો, એટલે કે એટલો સમય એ પૂર્ણ દશા પ્રાપ્ત કરવા માટે દૂર રહેશે. થઈ જાય એ બંધ, પડી જાય છે, એક અલગ વસ્તુ છે. એને ચક્રવર્તી પદ અને ઇન્દ્ર પદમાં પણ રસ નથી આવતો. એને કાગ વિષ્ટા સમાન લાગે છે. સારાંશ શું થયો કે અજ્ઞાની જે વ્રત તપ વગેરે ક્રિયાઓ કરે છે તે ફળની ઈચ્છાથી સહિત, એટલે કે રાગ રસથી ક્રિયામાં એકાકાર થઈને કરે છે. આ કારણથી તે ફળ પ્રાપ્ત કરે છે, એટલે કે રંજિત પરિણામ અથવા બંધને પ્રાપ્ત કરે છે. જ્યારે જ્ઞાનીને જે વ્રત તપ વગેરે ક્રિયાઓ હોય છે, એને પણ એ જ પ્રકારના વ્રત હોય, એ જ પ્રકારના તપ હોય, પરંતુ તે રાગ રસથી રહિત હોય છે. તેનાથી તેને જે રાગ આવે છે તે ખરી જાય છે, ઉદયમાં આવે, એટલે કે નિજરા થઈ જાય છે. એને રાગ આવે છે, પરંતુ અલ્પ સ્થિતિ અનુભાગ બંધ હોવાથી ખરી જાય છે, પરંતુ ફળ નથી આપતો, રંજિત પરિણામ ઉત્પન્ન નથી કરતો. પૂર્વે કરેલો કર્મનો ઉદય, કર્મ પૂર્વે કરેલા પરિણામોના આધીને જે કર્મનો બંધ પડ્યો હતો એ ઉદયમાં આવીને ખરી જાય છે. કેમ કે એમાં એકત્વ નથી, મમત્વ નથી, તે તરફ દ્રષ્ટિ નથી, એમાં રસ નથી, એટલે કે રંજિત પરિણામ એ ઉત્પન્ન નથી કરતો, રાગ દ્વેષ નથી થતા, કેમ કે એને વિતરાગ ભાવ પ્રાપ્ત થયો છે. એની પરિણીતિ શુદ્ધ છે, એની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે. આ રીતે આ ગાથામાં એ જ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાની જીવ ભોગોની આકાંક્ષાથી કર્તૃત્વ બુદ્ધિપૂર્વક શુભાશુભ ભાવોમાં પ્રવર્તે છે. અજ્ઞાની જીવ છે એને ભોગોની આકાંક્ષા છે, અને એ આકાંક્ષાથી કર્તૃત્વ બુદ્ધિપૂર્વક શુભાશુભ ભાવોમાં પ્રવર્તે. આ કારણથી તે અનંત સંસારનો કારણભૂત મિથ્યાત્વ આદિ કર્મોથી બંધાય છે. અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ છે એના એ કર્મથી બંધાય, મિથ્યાત્વ આદિ. અને જ્ઞાની જીવ ભોગોની આકાંક્ષાથી કર્તૃત્વ બુદ્ધિપૂર્વક શુભાશુભ ભાવમાં નથી પ્રવર્તતો, પરંતુ એને પણ ચારિત્રમોના ઉદયમાં ભૂમિકા અનુસાર શુભાશુભ ભાવ જોવામાં આવે. ચારિત્રમોનો ઉદય છે પુરુષાર્થની કમજોરીને કારણે, તો પણ તે તેમાં રત નથી થતો, મગ્ન નથી થતો, લીન નથી થતો. આ કારણથી તેને અનંત સંસારનો કારણભૂત મિથ્યાત્વ આદિ કર્મોથી તે નથી બંધાતો, અને ઉલટું તેનું પૂર્વ કર્મ નિજરિત થઈ જાય, ઉદયમાં આવીને ખરી જાય છે. નવા કર્મથી નથી બંધાતો, અને જૂનું કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. તો આ પ્રકારે આ ચારેય ગાથાનો આખો સંક્ષેપ આવ્યો. ફરી વાર એનું ચારે ગાથાનો સંક્ષેપ જોઈ લઈએ તો કે જેવી રીતે આ જગતમાં કોઈ પુરુષ આજીવિકાને માટે રાજાની સેવા કરે તો તે રાજા પણ તેને અનેક પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી આપે છે. તેવી રીતે જીવરૂપી પુરુષ સુખને માટે કર્મરજનું સેવન કરે તો તે કર્મ એટલે કે તે ક્રિયા પણ તેને અનેક પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી આપે છે. પરંતુ તે જ પુરુષ આજીવિકાને માટે રાજાની સેવા નથી કરતો તો તે રાજા પણ તેને અનેક પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી નથી આપતો. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ વિષય ભોગોને માટે
કર્મરજનું સેવન નથી કરતો તો તે કર્મ પણ તેને અનેક પ્રકારની સુખ ઉત્પાદક ભોગ સામગ્રી નથી આપતું. શું કીધું અહીંયા? કે તેને વિશેષ સુખ ઉત્પાદક શુદ્ધાત્મ ભાવનું વિનાશક અને ભોગ આકાંક્ષા રૂપ રાગાદી પરિણામ આપે. કોને? અજ્ઞાનીને. અને જ્ઞાનીને નથી આપતા. એને વિશેષ સુખ ઉત્પાદક શુદ્ધાત્મ ભાવનું વિનાશક અને ભોગ આકાંક્ષા રૂપ રાગાદી પરિણામ નથી આપતા. એમાં બે વાત લીધી, એક રાવણની લીધી અને ભરતેશ્વરની લીધી. પૂજ્ય ગુરુદેવશ્રીના ઓલામાં પણ આપણે સમજ્યા, એમને વધારે દ્રષ્ટાંત લીધું, ધન ધાન્ય જમીન જાયદાદ આદિનું. હવે આ જ ભાવનું પોષક કરસ કાવ્ય પણ છે, જેમાં જે ફળની ઈચ્છા નથી રાખતો તેને કરતા કેવો પણ યોગ્ય નથી. જે ફળની ઈચ્છા નથી રાખતો તો તેને કરતા કેવો પણ યોગ્ય નથી. તેનું હરિગીત જોઈ લઈ, 153 નંબરનો કરસ. પછી આખાનું આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. કર્મ ફળનો ત્યાગી કર્મ કરે નથી, પ્રતીત થતું નથી. જો અવસતતાથી આવી પડતું કર્મ જ્ઞાનીને કદી, તો પરમ જ્ઞાન સ્વભાવમાં જ્ઞાની અકંપ રહે અવો. તે કર્મ કરતો કે ન કરતો કોણ જાણે તે કહો. એક શબ્દ આવે અવસર. અવસનો અર્થ એ છે કે કર્મોદયના નિમિત્તે અને પુરુષાર્થની કમજોરીને કારણે. કદાચિત જ્ઞાનીને પણ રાગ ઉત્પન્ન થાય, કર્મોદયનું નિમિત્ત હોય, પોતાના પુરુષાર્થની નબળાઈ હોય એને કારણે. હવે આનું શું કહેવા માંગે આ કરસમાં? જેણે કર્મનું ફળ છોડી દીધું છે તે કર્મ કરે છે એવી પ્રતીતિ અમે કરી શકતા નથી. જેણે કર્મ એટલે ક્રિયાનું ફળ છોડી દીધું છે, તે ક્રિયા કરે છે, કર્મ કરે છે એવી પ્રતીતિ અમે કરી શકતા નથી. પરંતુ જો કદાચ જ્ઞાનીને આવું કર્મ અવસતાથી, એટલે આપણે વાત સમજાય, કર્મોદયનું નિમિત્ત અને પોતાના પુરુષાર્થની કમજોરી એ આવી પડે તો પણ જે જ્ઞાની પોતાનો સ્વભાવ કેવો છે? ભગવાન આત્માનો અકંપ સ્વભાવ છે. એ અકંપ પરમ જ્ઞાન સ્વભાવમાં તે સ્થિત છે. તે જ્ઞાની કર્મ કરે છે કે નહીં તે કોણ જાણે છે? તે જ્ઞાની કર્મ કરે છે કે નહીં તે કોણ જાણે છે? હવે અહીં શબ્દ શું આવ્યો? કોણ જાણે છે. એમ કહીને જ્ઞાની જન એટલે કે સર્વજ્ઞ પરમાત્મા પણ આ વાત નથી જાણતા એમ અહીં કહેવા માંગતા નથી. શું કીધું? અહીં આ કોણ જાણે છે એમ કહીને જ્ઞાની જન અથવા તો સર્વજ્ઞ ભગવાન પણ આ વાત નથી જાણતા એમ નથી કહેવા માંગતા, પણ એમ કહેવા માંગે છે આ વાતના ઊંડાણને અજ્ઞાની જન નથી જાણતા. આપણે સાદી ભાષામાં કહી, જ્ઞાનીની રમત જ્ઞાની જાણે. જ્ઞાનીની રમત જ્ઞાની જાણે. અજ્ઞાની એની વાતને પકડી શકતા નથી. આપણે તો બાહ્ય ક્રિયાઓ પરથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી. જ્ઞાનીની રમત જ્ઞાની જાણે. આ વાત છે. પંડિત જયચંદજી છાબડાએ એનો અર્થ કર્યો, ભાવાર્થ, કે જ્ઞાનીને પર વર્ષે કર્મ આવી ચડે છે પુરુષાર્થની નબળાઈને કારણે, તો પણ તે જ્ઞાનથી ચલાયમાન નથી થતો. તે તેના સ્વભાવથી ચલાયમાન નથી થતો. માટે જ્ઞાનથી અચલાયમાન એ જ્ઞાની કર્મ કરે છે કે નહીં તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે છે. જ્ઞાનીના પરિણામોને જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીને નથી હોતું. કેમ કે કોઈના પરિણામને ચકાસી શકતો નથી. અહીં અજ્ઞાનીની મુખ્યતાથી વાત છે. જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે. જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે છે. જ્ઞાનીના પરિણામોને જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીને નથી હોતું. અવિરત સમ્યક દ્રષ્ટિથી લઈને ઉપરના બધાને આપણે જ્ઞાની સમજવા, એમાં અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ અને આહાર વિહાર કરતા મુનિ, એટલે છઠ્ઠા ગુણસ્થાન સુધી,
એ મુનિઓને બાહ્ય ક્રિયા કર્મ પ્રવર્તે છે. તો પણ એ જ્ઞાન સ્વભાવથી અચલિત હોવાને કારણે નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયા કર્મના કરતા નથી. પોતાના સ્વભાવથી અચલિત છે, એ કારણથી નિશ્ચયથી તેઓ બાહ્ય ક્રિયા કર્મના કરતા નથી. તે કોના કરતા? જ્ઞાનના જ કરતા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી અને યથાસંભવ કસાયના અભાવથી, જે ચોકડી હોય અવિરત હોય તો અનંતાબંધી, પાંચમું છઠ્ઠું ગુણસ્થાન તો પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન આદિ, તો અંતરંગ મિથ્યાત્વનો અભાવ અને યથાસંભવ જે પ્રકારની એની ભૂમિકા હોય એ પ્રકારના કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવલ છે. હવે તે ઉજ્જવલતાને જ્ઞાની જ જાણે છે. મિથ્યા દ્રષ્ટિ તે ઉજ્જવલતાને નથી જાણતા, કેમ કે મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. બહારથી જે ભલું બરું માને છે, ઓલો અંતરાત્મા છે. અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? એટલા માટે કીધું આ કોણ જાણે છે. આ વાતને પૂજ્ય ગુરુદેવશ્રી વધારે સ્પષ્ટ કરે છે. પ્રશ્ન થયો, શું એક જ્ઞાનીને બીજા જ્ઞાનીની ઓળખ થઈ જાય છે? એક જ્ઞાનીને બીજા જ્ઞાનીની ઓળખ થઈ જાય છે? તો અંતરંગ સૂક્ષ્મ પરિણીતિનો ખ્યાલ નથી આવતો, પણ તેમના પ્રતિપાદન અને તેમના બાહ્ય આચરણથી ઘણો ખરો ખ્યાલ તો એમને આવી જ જાય છે. જરાય ખબર ન પડે એવું પણ નથી હોતું. અને જે વ્રત, ભક્તિ વગેરે જે ક્રિયાઓ તેમને હોય છે, તે ક્રિયાઓને એ ક્રિયા જે કરે છે એના માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, કરતા નહીં. અંતરંગ સૂક્ષ્મ પરિણીતિનો ન ખ્યાલ આવે, પરંતુ એમનું પ્રતિપાદન, એમના બાહ્ય આચરણથી ઘણો ખરો ખ્યાલ આવી જ જાય. જરાય ખબર ન પડે એવું નથી હોતું. જ્ઞાનીને વર્તમાન ક્રિયામાં રસ નથી રહ્યો, કેમ કે એને પોતાના સ્વભાવનો સ્વાદ ચાખી લીધો છે ને, અને આગામી ક્રિયાની ઈચ્છા નથી રહી. વર્તમાન ક્રિયામાં એને રસ નથી અને આગામી ક્રિયાની ઈચ્છા નથી રહી. આ કારણથી જો કે તે ક્રિયા કરતો દેખાય છે ભૂમિકા અનુસાર, તો પણ તે ક્રિયાનો તે કરતા નથી. તેથી તેની આ જે ઉદાસીનતા છે એ ઉદાસીનતા જ્ઞાનીથી છુપી નથી રહેતી. માટે કીધું જ્ઞાનીની વાત જ્ઞાની જાણે. એની ઉદાસીનતા તે જ્ઞાનીથી છુપી નથી રહેતી. એમના ખ્યાલમાં સ્પષ્ટ ભાષિત થઈ જાય છે કે અમુક જ્ઞાની છે, કારણ કે તેમની ક્રિયામાં એમને કોઈ રસ નથી, કોઈ ઉત્સાહ નથી, રુચિ નથી. અવાજ કપાય છે આજ. બધાને કપાય છે? છાયાબેન, અમિતાબેન? नहीं, मुझे तो क्लियर है. છાયાબેન? ના, મને બરાબર આવે છે. જયંતિભાઈ, તમારે કંઈક હશે મોબાઈલમાં. જો કે આત્મજ્ઞાનીઓને સાધુનો વ્યવહાર અને તત્વ ઉપદેશની શૈલીથી એ પણ ખ્યાલ આવી જાય છે. આત્મજ્ઞાનીને સાધુનો કયા પ્રકારનો વ્યવહાર છે, એમની તત્વ ઉપદેશની શૈલીથી એ ખ્યાલ આવી જાય છે કે અમુક પ્રકારના સાધુને અંતરંગમાં નિશ્ચય ધર્મ નથી, તો પણ બહારમાં એમનું આચરણ બરાબર આગમ અનુસાર હોય તો તે પ્રગટ નથી કરતા. બીજી વાત એ પણ કીધી કે ધર્મીને ખબર પડી જાય છે કે આને નિશ્ચય ધર્મ નથી, પણ બાહ્ય આચરણ, પ્રરૂપણા વગેરે યથાર્થ છે તો તેની વંદના, વિનય વગેરે પણ કરે છે. જો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ હોય, એનું યથા યોગ્ય આચરણ 28 મૂળગુણો યથા યોગ્ય હોય, એક પણ મૂળગુણોનું પાલન તે ન કરતા હોય એવું ન હોય, પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર પણ ન લે, 5 મહાવ્રતનું, 5 સમિતિનું, 3 ગુપ્તીનું યથા યોગ્ય પાલન કરતા હોય, તો એવા છે મિથ્યા દ્રષ્ટિ. આપણને તો ખબર નથી મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ, એટલે કે ભાવલિંગી છે કે એ ખબર નથી. આપણે તો એના પરિણામ ચકાસી નથી શકતા. સમ્યક દ્રષ્ટિ જીવ તેની વંદના, વિનય વગેરે પણ કરે, એનું આચરણ
ભૂમિકા અનુસાર યથા યોગ્ય છે તે અપેક્ષાએ. કેમ કે જે બહારથી આચરણમાં આગમ અનુસાર મુનિ ધર્મનું નિર્દોષ આચરણ કરે છે. સમકીતિ તેને આચરણમાં પોતાથી મોટો માનીને, અવ્રતી હોય કે દેશ વિરત વાળો હોય, એને આચરણમાં પોતાથી મોટો માનીને તેની વંદના કરે છે. આપણે ગુણસ્થાનમાં લીધું હતું, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ તે વંદનીય છે, પૂજનીય નથી. તો કે એ એનાથી પોતાથી મોટો માનીને એની વંદના કરે છે, પરંતુ જો બાહ્ય આચરણ બરાબર ન હોય તો સમકીર્તિ તેની વંદના વિનય પણ નથી કરતા, એ તટસ્થ રહે છે. જો આમાં ઘણી બધી વસ્તુઓ આવી જાય છે. આપણે અન્ય મતના, જૈન મતની અપેક્ષા એ વાત છે કે બીજા સાધુ સંતની વંદના વિનય કરવા કે ન કરવા. શું કીધું? એ બાહ્ય આચરણ બરાબર ન હોય તો સમકીર્તિ તેની વંદના વિનય નથી કરતા, પણ તટસ્થ રહે છે. હવે જો કોઈ એમ કે જ્ઞાનીને, જો કે જ્ઞાનીને રાગાદીની ઈચ્છા નથી હોતી, તો પણ અવસપણાથી એને રાગ આવી જાય. અવસનો અર્થ આપણે સમજ્યા કે કર્મોદયનું નિમિત્ત અને પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે કદાચિત જ્ઞાનીને પણ રાગ ઉત્પન્ન થાય, પણ જ્ઞાની પોતાના અકંપ જ્ઞાન સ્વભાવમાં તે સ્થિત રહે છે. એ રાગમાં સ્થિત નથી થતા, કારણ કે રાગ એમને કારા નાગ જેવો, ઝેર જેવો લાગે છે. એમને રાગમાં રસ નથી, રુચિ નથી, ઉત્સાહ નથી, એમાં એકત્વ નથી, મમત્વ નથી. જેને રાગની બુદ્ધિ તૂટી ગઈ છે, એ તારું તૂટી ગયું છે, રાગનું એકતા બુદ્ધિનું. રાગની બુદ્ધિ તૂટી ગઈ છે, ભોગતા બુદ્ધિ છૂટી ગઈ છે, અને સ્વામિત્વનો ભાવ પણ સમાપ્ત થઈ ગયો છે. તે કર્મ કરે છે કે નથી કરતો? કર્મ એટલે કે ક્રિયા. તેને અજ્ઞાની શું જાણે? અજ્ઞાની જ્ઞાનીના હૃદયને ઓળખી શકતો નથી. માત્ર જ્ઞાની જ જ્ઞાનીને, તેની ભાવનાઓને અને તેની યથાર્થ શ્રદ્ધાની ઝલકને ઓળખી શકે છે. તાત્પર્ય શું થયું? કે જ્ઞાની જ જ્ઞાનીના અંતરને ઓળખી શકે છે, અજ્ઞાની નહીં. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આ વાત ઘણી વાર આવે, જ્ઞાની જ જ્ઞાનીની રમતોને જાણે છે. જ્ઞાની જ જ્ઞાનીના અંતરને ઓળખી શકે છે, અજ્ઞાની નહીં. વાસ્તવિક વાત તો એ છે કે જ્ઞાની રાગાદી કરતો જ નથી. તેને રાગાદી થાય છે, પણ તે રાગાદીનો કરતા નથી. એ એનો જ્ઞાતા જ છે. એને રાગ આદિ ઉપાધિ બુદ્ધિથી રાગ નથી કરતો, એ બુદ્ધિથી. કારણ કે તેણે તો રાગને અને રાગના ફરને છોડી જ દીધું છે. આપણે આગળ પણ સમજ્યા કરસમાં અને ગાથામાં કે અજ્ઞાની ભલે બાલ બ્રહ્મચારી હોય, કુટુંબ કબીલા આદિ બધું છોડી દીધું હોય, તો પણ તેને રાગની એકતા બુદ્ધિ છે. એવું આપણે પણ અનંત વાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને આપણે પણ અનંત વાર નવમી ગ્રેવ્ય કે 31 સાગરોપમનું આયુષ્ય ભોગવીને આવ્યા છે. યથાયોગ્ય એટલે પૂરેપૂરું આગમ અનુસાર આચરણ કર્યું હોય. ચામડી ઉતેડો ને અંદર મરચું ભભરાવો તો હુંકારો ન કરે એવું કડક ચારિત્રનું પાલન કર્યું હોય, પરંતુ પોતાના આત્માને ન હોય, ભાવનો અભાવ ન થયો. એટલે કે આ બધું કર્યું છે. બાલ બ્રહ્મચારી હોય તો પણ એને રાગની એકતા બુદ્ધિ છે, અને જ્ઞાની હોય, ચક્રવર્તીની લો અપેક્ષા, સમકીર્તિ હોય ચક્રવર્તી, 96,000 સ્ત્રીઓ હોય, તો પણ તેને રાગની એકતા બુદ્ધિ નથી. આ અંતરને અજ્ઞાની કેવી રીતે જાણી શકે? એ તો એમ કે જો આ તો 96,000 રાણીના ભોગોમાં પડેલો દેખાય, ઓલાએ તો બધું છોડી દીધો, એ ત્યાગી કહેવાય, આ ન કહેવાય. આ અંતરને અજ્ઞાની ન જાણી શકે. તો કે આખા સંપૂર્ણ કથનનું તાત્પર્ય એ નીકળે કે કર્મ ફળની ઈચ્છાથી રહિત જ્ઞાની જીવોને પ્રત્યાખ્યાન વર્ણ આદિ કર્મોના ઉદય અનુસાર જે પણ રાગાદી ભાવ અને તે ભાવોને અનુસાર જે પણ બાહ્ય ક્રિયાઓ જોવામાં આવે છે જ્ઞાનીઓની,
એમના કર્તૃત્વ અને ભોક્તૃત્વથી એ જ્ઞાની જન ભીન જ રહેશે, અલિપ્ત જ રહેશે. એમના કરતા ભોગતા તેઓ સ્વયંને નથી માનતા. આ કારણથી તેમને તત સંબંધી બંધ પણ નથી થતો, પરંતુ નિજરા થાય છે. પંડિત બનારસી દાસજીએ નાટક શમીસરમાં આના ઉપર છંદ લીખો ભાવાનુવાદમાં, જે નિજ પૂર્વ કર્મ ઉદે સુખ ભુંજત ભોગ ઉદાસ रहेंगे, જે દુઃખ में न विलाप करके करे निर्बेर ही तन ताप सहेंगे, हे जिनके दीद आत्मज्ञान क्रिया करके फल को न चाहेंगे, ते सुविच्छन ज्ञायक है तिनको करता हम तो न कहेंगे. એટલે કે જે જીવ સ્વયંના પૂર્વ કર્મોના ઉદયને અનુસાર સુખ ભોગવતા હોવા છતાં પોતે કરેલા પરિણામ પૂર્વે એ પરિણામને આધીને જે કર્મનો બંધ, એ કર્મની યોગ્યતાથી બંધાણો, એ પૂર્વ કર્મનો ઉદય અનુસાર સુખને ભોગવતા હોવા છતાં પણ એ ભોગો પ્રત્યે ઉદાસ રહેશે. પૂર્વ કર્મોને ઉદય અનુસાર પ્રાપ્ત થનારા દુઃખોના અવસર ઉપર પણ તે વિલાપ નથી કરતા. દુઃખ આવે પણ એ દુઃખોના અવસર ઉપર વિલાપ નથી કરતા. દુઃખના નિમિત્તોથી વેર નથી બાંધતા. કોઈને કારણે એને નુકસાન થયું હોય, કોઈ હેરાન કરતો હોય, એના નિમિત્તે એની હારે વેર નથી બાંધતા. શરીર સંબંધી તાપને તે શાંત ભાવે સહન કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું જ વાત લો ને. પૂજ્ય ગુરુદેવશ્રીએ સંપ્રદાયમાંથી પરિવર્તન કરીને દિગંબર ધર્મને અંગીકાર કર્યો. કેટલા એમના ઉપર એટલે કે કષ્ટ સહન કરવા પડે, કેટલા લોકો હેરાન કરતા હતા, પરંતુ એમની યાર વેર નહોતા બાંધ્યા. એને ઉલટાને એમ કહેતા એક સમયની પર્યાયમાં ભાન બોલેલો ભગવાન આત્મા છે. તો દુઃખના નિમિત્તોથી વેર નથી બાંધતા. શરીર સંબંધી જે તાપને શાંત ભાવે સહન કરે છે, કે જેમના હૃદયમાં અત્યંત દ્રઢ શ્રદ્ધા સાથે આત્મજ્ઞાન એને ઉદિત થયું છે, જ્ઞાનીને, અને જેમના જીવનમાં ભૂમિકા અનુસાર શુભાશુભ ભાવ અને શુભ ક્રિયાઓ તો જોવામાં આવે છે ભૂમિકા અનુસાર એમના જીવનમાં, પણ તેઓ તેના ફળની ઈચ્છા નથી રાખતા. સોગાનીજી શું કહેતા હતા? સમ્યક દર્શનને આવવું હોય તો આવે. પર્યાય દ્રષ્ટિ નહોતી, દ્રવ્ય દ્રષ્ટિ હતી. આપણે તો મને સમ્યક દર્શન થવું જોઈએ, મને મોક્ષ થવો જોઈએ. મોક્ષ એ પર્યાય છે, સમ્યક દર્શન એ પર્યાય. મોક્ષને આવવું હોય તો આવે, ન આવવું હોય ન આવે. હું તો મારા સ્વભાવમાં સ્થિર થવો, એનો જ પુરુષાર્થ હોવો જોઈએ. કે જેમના જીવનમાં એ આવવાના સમયે આવ્યા વગર નહીં રહે. જેમના જીવનમાં ભૂમિકા અનુસાર શુભાશુભ ભાવ અને શુભ ક્રિયા તો જોવામાં આવે, પરંતુ તેઓ ફળની ઈચ્છા નથી રાખતા. તેઓ અત્યંત પ્રવીણતાથી જ્ઞાયક સ્વભાવી અંતરાત્મા છે. એમને આ શુભાશુભ ભાવો અને ક્રિયાના કરતા અમે તો નથી કહી શકતા. આચાર્ય ભગવાન એમ કહે છે. તાત્પર્ય શું થયું? કે જ્ઞાની ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ જીવ કર્મ કરતા હોવા છતાં પણ તેમના કરતા નથી બનતા. ક્રિયા કરતા હોવા છતાં પણ એમના કરતા નથી બનતા. ભોગવતા હોવા છતાં પણ તેઓના ભોગતા નથી બનતા. કંઈક કરતા કહેવામાં આવે, પરંતુ કઈ અપેક્ષાએ? પરિણમન કરે શો કરતા, પણ કર્તૃત્વ ભાવના નથી, એટલે એના કરતા નથી થતા, ભોગતા પણ નથી થતા. ભોગવતા હોવા છતાં 96,000 રાણીના ભોગ ભોગવતા હોવા છતાં પણ એને ભોક્તૃત્વ ભાવના નથી, ભોગતા નથી. અને એ સંબંધી તત્સંબંધી કર્મબંધથી બંધન પણ પ્રાપ્ત નથી કરતા. આ જ અવસર ઉપર બનારસી દાસજીએ યથાર્થ જ્ઞાનના ધારી સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના સાધુનું વધારે એક સ્વરૂપ સ્પષ્ટ કરતા એક છંદની રચના કરી, જે પણ જોઈ લે આજે. जिनकी सुदृष्टि में अनिष्ट इष्ट दो हु सम, जिनकी आचार सो विचार शुभ ध्यान है,
स्वास्थ्य को त्यागी जे लगे है परमार्थ को जिनके बनिज में न नफा है न ज्ञान है जिनकी सुमुझी में शरीर ऐशो मानियत धान को सो सिलक कृपान को सो म्यान है पारखी पदार्थ के साकी भ्रम भारत के ते साधु तीन ही को यथारथ ज्ञान है કે જેમની સુદ્રષ્ટિમાં ઈષ્ટ અને ઈષ્ટ બંને સમાન જ છે. આપણે શું થાય? ઈષ્ટમાં રાગ થાય, અનિષ્ટમાં શોક થાય, અનિષ્ટ વસ્તુ થાય, પ્રતિકૂળતા આવે. આર્ત ધ્યાનના ભેદ છે ને, ક્યાં હે બે ભેદ? ઈષ્ટમાં કયો આવે આર્ત ધ્યાન? બોલો છાયાબેન, અમિતાબેન, જયંતિભાઈ. इष्ट वियोग હા બરાબર. ઈષ્ટનો વિયોગ એ ઈષ્ટ વિયોગ જનિત આર્ત ધ્યાન અને અનિષ્ટ સંયોગ જનિત આર્ત ધ્યાન. બરાબર. તો ઈષ્ટ અને અનિષ્ટ બંને સમાન જ છે. કોની? કે જેમની સુદ્રષ્ટિ, જેમનું આચરણ નિર્મલ છે, જેમનો વિચાર પવિત્ર છે, તથા જે ધર્મ ધ્યાનમાં રહે છે, સ્વાર્થને ત્યાગીને જે પરમાર્થમાં લાગી ગયા છે, જે લૌકિક લાભ હાનિમાં આત્માની લાભ હાનિ નથી માનતા. લૌકિકમાં લાભ થાય કે લૌકિકમાં હાનિ થાય એનાથી લાભ હાનિ નથી માનતા. જેમની સમજમાં શરીર એવું છે કે જાણે અનાજનું છોતરું અથવા તલવારની મ્યાન. અનાજનું છોતરું હોય એવું એમને શરીરને જોવે છે એની સમજમાં. એ તો ઉપરનું છોતરું છે, છોતરાની કોઈ કિંમત નથી. તલવારની મ્યાન જેવી, મ્યાનની શું કિંમત? મ્યાનમાં તલવારનું શું કામ? જીવાદી પદાર્થોના જે પારખી છે, સાંસારિક ભ્રમો અને ઝંઝટોના તેઓ તટસ્થ સાક્ષી છે. તે સત્પુરુષો જ સાચા સાધુ છે અને તેમને જ યથાર્થ જ્ઞાન છે. એવા મુનિરાજના અમે કેવા છીએ? પૂજ્ય ગુરુદેવ શું કહેતા? દાસાનો દાસ છે કહેતા ને પૂજ્ય ગુરુદેવશ્રી. ભાવલિંગી મુનિરાજને માનતા નથી એવું નથી. આવા મુનિરાજના અમે દાસાનો દાસ છે. મુનિ ધર્મની ટીકા નથી કરી, પણ મુનિ ધર્મનું યથાયોગ્ય આચરણ ન કરીને મુનિ કહેતા હોય એની વાત છે. એની એમને ના પડી. એ મુનિ કહેવાને લાયક નથી. એ નરક નિગોદના પાત્ર એ અષ્ટપહોળમાં આવી ગયું. એના અનુસંધાને કહે છે. ઉચ્ચ પદવી ઉપર બેઠા હોય એ પ્રકારની ક્રિયા ન કરી એ લાંછન છે મુનિ ધર્મનું. એ મુનિ કહેવાને લાયક નથી. એ વંદનીય નથી. આગળ જ આવી ગયો. અત્યારે પણ અષ્ટદ્રવ્યથી તો વંદનીય નથી તો પૂજનીય ક્યાંથી હોય? હવે જે આગળની જે ગાથા આવે છે એ ગાથાની અંદર આચાર્ય દેવ સમ્યક દર્શનના 8 અંગોનું વિવેચન 8 ગાથાઓમાં કર્યું. 228 થી લઈને જેમાં સર્વપ્રથમ કહેવાય નિશંકિત અંગ, કે જેનો જે દ્રષ્ટિ છે તત્વજ્ઞાનના સંબંધમાં શંકા આશંકાઓના અભાવરૂપ તથા સપ્ત ભયોના અભાવરૂપ છે. હવે આ જે નિશંકિત અંગ સંબંધી જે ગાથાની ઉત્થાનિકા રૂપે એક કરશ કાવ્ય આચાર્ય અમૃતચંદ્ર દેવે લખ્યું. 154 નંબરનો કરશ, કે 3 લોકને ભય ચલિત કરતો વજપાત થતો ભલે, પણ ભય રહિત સમ્યક દ્રષ્ટિ જીવ શંકા ન કરે. નિજ જ્ઞાન દેવ અવધ્ય જાણી જ્ઞાનથી ચ્યુત થાય ના. બસ છે સમર્થ સુદ્રષ્ટિઓ આ પરમ સાહસ ખેડવો. કે જેમના ભયથી ચલાયમાન થતા ખરભરી જતા 3 લોક પોતાનો માર્ગ છોડી દેશે એવો વજપાત થવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવો સ્વભાવથી જ નિર્ભય હોવાને કારણે
સમસ્ત શંકાઓ આશંકાઓ છોડીને પોતાનું શરીર કેવું જ્ઞાન શરીર, એવા જ્ઞાન શરીરની પોતાના આત્માને કોઈથી હણી ન શકાય તેવો જાણતા ટકા એ જ્ઞાનથી ચ્યુત નથી થતા. આવું પરમ સાહસ કરવાને માત્ર કોણ છે? સમ્યક દ્રષ્ટિ જ સમર્થ છે. સંસારમાં કેટલી વિપરીત પરિસ્થિતિઓ કેમ ન આવે? આવે જ છે આપણને પણ બધાને. સંસારમાં છીએ, ગ્રહસ્થ દશામાં છીએ, મરણનો અવસર પણ કેમ ઉપસ્થિત ન થઈ જાય? પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવ વ્યાકુળ નથી થતા, ભયાક્રાંત નથી થતા, કારણ કે તે સારી રીતે જાણે છે ભૌતિક દેહનો વિયોગ તો સ્વાભાવિક જ છે. એ તો બધા કહે છે, જન્મ છે તો મરણ આવવાનું, સંયોગ છે તો વિયોગ થવાનું, બધી પ્રાર્થના સભામાં બધા બોલતા હોય. ભૌતિક દેહનો વિયોગ તો સ્વાભાવિક જ છે, પરંતુ હું તો કેવો જ્ઞાન શરીર છું, ને મારા આ જ્ઞાન શરીરનો વિયોગ તો સંભવ જ નથી ત્રણ કાળમાં, કારણ કે હું સ્વયં જ્ઞાન સ્વરૂપ જ છું, અનાદિ અનંત અવિનાશી પરમ પદાર્થ છું. નાની જીવોને આવી દ્રઢ શ્રદ્ધાને કારણે બંધ નથી થતો, પણ નિજરાત થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાતને સમજાવે છે. ભલે એવો વજીપાત થાય કે અગ્નિની વર્ષા થાય, જેનાથી જગતના અજ્ઞાની પ્રાણીમાં ખરભરાટ થઈ જાય. ઘણા વર્ષો પહેલા એવી ને કે ઉલ્કા ઉપરથી તૂટીને પડશે, સૃષ્ટિનો નાશ થશે, તો લોકોમાં કેવો ભય આવી ગયો. અત્યારે પણ ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલવાનું, કે એના યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ તો દુનિયાની આ બધું નાશ થઈ જશે. ઘણા લોકો કે દુનિયા નાશ થશે. જૈન ધર્મ કે હજી કંઈ પણ 42,000 વર્ષમાં 2500-2600 વર્ષ ગયા, ત્યાં સુધી આ ભરત ક્ષેત્ર કે ઐરાવતની વાત છે, એમાં જીવ રાશિને કાંઈ પણ થશે નહીં. કે ને કે હવે અન્ય મતનું વર્ચસ્વ થઈ જશે, હિન્દુ સિવાયની વાત છે. તો એ પણ જૈન ધર્મ એમ કે છે 5મા આરાના અંત સુધી જૈન ધર્મ પણ છે. તો કે ગમે એટલી અગ્નિની વર્ષા થાય, જેનાથી જગતના અજ્ઞાની પ્રાણીમાં ખરભરાટ મટી જાય, ધ્રુવધારી છૂટી જાય, એવો ભયભીત થઈને પોતાનો માર્ગ છોડી, ભયભીત થઈને પોતાના માર્ગને છોડી દે, તો પણ જ્ઞાની આત્માનુભવી સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના જ્ઞાન અને આનંદ સ્વભાવથી ભ્રષ્ટ નથી થતા, ગભરાતા નથી. એ નિર્ભય અને નિશંક રહે છે. જ્યાં શ્રદ્ધામાં એવું કે હું ત્રિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું, પછી ક્યારેય તેઓ પોતાથી વિચલિત નથી થતા. આ કારણથી તેમના કર્મોની અને રાગની નિજરા થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક દ્રષ્ટિ નિશંકિત ગુણ સહિત હોય છે, તેથી તે નિર્ભય હોય છે. અહીં શંકાનો અર્થ ભય થાય છે. સમ્યક દ્રષ્ટિ નિશંક છે તેનો અર્થ એમ કે તે નિર્ભય હોય છે. જ્ઞાની શુભાશુભ કર્મના ઉદયના સમયે પણ જ્ઞાન રૂપ જ રહે છે. શુભ કર્મના ઉદયમાં અત્યંત અધિક અનુકૂળતામાં તથા અશુભ કર્મના ઉદયમાં 7મા નરક જેવી પ્રતિકૂળતાના સમયમાં પણ જ્ઞાની તો જ્ઞાન રૂપે જ પરિણમે છે. તે જ્ઞાનથી ચ્યુત નથી થતો. તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ સંયોગોમાં હર્ષ શોક નથી કરતો. તે શું કરે છે? જ્ઞાનીને એવો દ્રઢ વિશ્વાસ અને નિર્ણય થઈ ગયો, હું તો કેવો છું? નાયક છું. મારો ત્રિકારી ધ્રુવ જ્ઞાન સ્વભાવ જ મારું શરીર છે. સાતા અસાતાના ઉદયથી મળેલી આ દેહ આદિની સામગ્રી તે હું નથી, તે મારામાં નથી. મારો ને એનો અત્યંત અભાવ છે, અને હું તેનામાં નથી. આવો નિશંક થયેલો જ્ઞાની જ્ઞાનથી પોતાના સ્વરૂપના અનુભવથી ચ્યુત નથી થતો. આ કારણે એમને કર્મની નિજરાજ થાય છે, બંધ નથી થતું. સમ્યક દ્રષ્ટિ જીવ શુભાશુભ કર્મના ઉદયમાં રચતો પચતો નથી. તેમને શુભાશુભ કર્મમાં હવે એકત્વ નથી રહ્યું. તે ઉદયની સાથે ઓતપ્રોત ન થતો. તે નિરંતર જ્ઞાન રૂપે પરિણમન કરે છે. પુણ્યોદયથી ભલે તેને ચક્રવર્તીની સંપત્તિ મળી હોય, તો પણ તેમાં તે ભરમાતો નથી. એમાં એ તન્મય નથી થતો, તેમાં લલચાતો નથી, એમાં એકત્વ નથી કરતો, તેમાં હર્ષિત થતો નથી. અને અશુભના ઉદયને કારણે નરક જેવી પીડાકારક સંયોગોનો ઢગલો થઈ જાય, તો પણ તે તેનાથી દુઃખી ખીન થઈ જતો નથી. સંપૂર્ણ જગત જ્યાં ચકિત થઈ જાય
એવા સંયોગમાં પણ સમકીર્તિ જ્ઞાન રૂપે રહેશે. જ્ઞાન સ્વભાવમાં અચલિત રૂપે તે સ્થિર રહેશે. એટલે કે સમ્યક દ્રષ્ટિનો આવો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે. એની એવી શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે. પર્યાયનો વિનાશ થવો એ કઈ નવી વાત નથી. એ તો હર સમયે થાય છે. એ તો વિનાશશીલ જ છે. એનો તો ઉત્પાદ વિનાશ એનો સ્વભાવ જ છે. એનો નાશ થાય એનાથી મને શું? હું તો ત્રિકાળ શુદ્ધ અવિનાશી જ્ઞાયક તત્વ છું. મારો ક્યારે નાશ થતો જ નથી. આવી શ્રદ્ધાને કારણે જ્ઞાની હંમેશા નિશંક નિર્ભય રહે છે. આખા કથનનું તાત્પર્ય એ થયું, ચાહે ગમે તેવી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો પણ સમ્યક દ્રષ્ટિ જીવ આત્મશ્રદ્ધાથી ચ્યુત નથી થતા, ન તો કોઈ પણ પ્રકારથી ભયાક્રાંત નથી થતા. આપણે પણ આ પ્રકારની પરિસ્થિતિથી ટેવાઈને આપણે પણ આપણા ભગવાન આત્મા પર દ્રષ્ટિ કરીને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. હા બોલો. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशुद्ध प्रभुता नमो लोकमाता दुराचार निहरा शंकरानी नमो देवी वागेश्वरी जैनवाणी नमो देवी वागेश्वरी जैनवाणी. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજણં નમો લે સવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં સાહુ લોકોટમાં કેવલીપંતો ધર્મો લોકોટમાં ચત્તારી શ્રમ ભોજામી અરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી સાહુ શ્રમ ભોજામી કેવલીપંતો ધર્મ શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી સનાતન જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.